વડોદરા શહેરના સેન્ટર ડેપોના ઇન એન્ડ આઉટ ડોરમેટરીમાં મહિનાથી રોકાયેલા એક આરોપી પાસે વડોદરા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને 2 પિસ્તોલ, 65 કારતૂસ, 3 મેગેઝીન મળી આવ્યા હતા. 85 લાખના ચેક બાઉન્સના ગુનામાં જેલમાં પેરોલ જમ્પ કરી 3.5 વર્ષથી ફરાર આરોપી વિરુદ્ધ વડોદરા અમદાવાદમાં વધુ 2 આર્મ્સ એક્ટના ગુના ગઈકાલે નોંધાયા હતા. હિંમતનગર કોર્ટે ₹85 લાખના ચેક રિટર્ન કેસમાં કિરીટ પટેલ રહે ઉમેદપુર ઈડર સાબરકાંઠાને 2021માં 2.5 વર્ષની સજા કરી હતી. આ ગુનામાં કિરીટ જુલાઈ 2022માં જેલમાંથી 15 દિવસની વચગાળાના જામીન ઉપર છૂટ્યો હતો, જે બાદ કિરીટ પટેલ પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો હતો. કિરીટ 1 મહિનાથી વડોદરા સેન્ટર એસટી ડેપોમાં આવેલા ઇન એન્ડ આઉટ ડોરમેટરી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો, જે બાતમીના આધારે વડોદરાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે તપાસ કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડોરમેટરીના લોકરમાં છુપાવેલા બેગમાંથી દેશી મેગઝીન સાથેના દેશી પિસ્તોલ, 20 કારતૂસ, રોકડા ₹26,000, ફોન અને આધાર કાર્ડ સાથે કોલ ₹58,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જે અંગે સયાજીગંજ પોલીસ મથકે કિરીટ પટેલ સામે આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો હતો. તો બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદમાં કિરીટ પાસેથી મળેલી બેગમાંથી 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 45 જીવતા કારતૂસ, 1 ફોન અને રોકડ ₹10,000 મળી કુલ ₹80,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.